ત્યારબાદ ભારતમાં રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? તો સવાલ બહુ અગત્યનો છે કે ભારતમાં રાજ્યની સીમા બદલવા માટેની પ્રક્રિયા બંધારણના કયા આર્ટિકલમાં આપેલી છે? ઓપ્શન એ છે આર્ટિકલ 356, ઓપ્શન બી છે આર્ટિકલ 132, ઓપ્શન ડી છે આર્ટિકલ 3 અને ઓપ્શન સી છે આર્ટિકલ નંબર 70. ચલો તો મિત્રો જોતા જઈએ. આર્ટિકલ 356 મિત્રો રાજ્યની સીમા બદલવાનો ઉલ્લેખ આર્ટિકલ 356માં નથી. 356માં રાજ્ય કટોકટી અથવા બંધારણીય કટોકટીનો ઉલ્લેખ છે. આર્ટિકલ 132 મિત્રો 132 નંબરના આર્ટિકલમાં પણ રાજ્યની સીમા બદલવાની વાત નથી. 132 નંબરના આર્ટિકલમાં સુપ્રીમ કોર્ટમાં કરવાની અપીલને લગતી જોગવાઈ છે. હાઈકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટેની જોગવાઈ 132માં છે. આર્ટિકલ 70 મિત્રો આર્ટિકલ 70માં પણ રાજ્યની સીમા બદલવાની વાત નથી. મિત્રો આર્ટિકલ નંબર 70માં એવી જોગવાઈ છે કે જો ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ બંનેનું પદ એક સાથે ખાલી પડે તો આવા સમયમાં સંસદે જોગવાઈ કરવાની રહેશે. કેવી જોગવાઈ કરવી એનો આધાર સંસદ ઉપર રહે છે. ત્યારબાદ 3 જવાબ નથી, તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન ડી આર્ટિકલ નંબર 3. મિત્રો બંધારણનો આર્ટિકલ નંબર 3 ભારતની સંસદને એવી સત્તા આપે છે કે સંસદ કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરી શકે છે, રાજ્યની સીમામાં ફેરફાર કરી શકે છે અને નવા રાજ્યની સ્થાપના કરી શકે છે. અને તેથી મિત્રો એ જવાબ છે આર્ટિકલ નંબર 3 ઓપ્શન ડી.